કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા અને નાગર મંડળ દ્વારા અમદાવાદના યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રન ફોર ફનનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે જે પણ વ્યક્તિઓ પોતાના જીવનમાં અનેકવાર રક્તદાન કર્યું હોય તેવા લોકોને સન્માનિત કરાયા। સંસ્થા દ્વારા છેલ્લા 7 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે। રક્તદાનના સન્માનની સાથે રન ફોર ફન બાદ ખાસ ઝુમ્મા ડાન્સનું પણ આયોજન કરાયું, જેમાં દરેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નમસ્કાર, હું ડૉક્ટર વિભાકર ગોડા, અમદાવાદ નાગર મંડળના ઉપપ્રમુખ, અને આજે આપણો એક ઇવેન્ટ છે રન ફોર ફન। એમાં યુવા, અબાલ, વૃદ્ધ, 93 યર્સના યંગ અને 3 વર્ષના ઇન્ફન્ટ સુધી આ ઇવેન્ટમાં બધા હેમંત શિશિર મહોત્સવ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ખાસ શું હેતુ છે અને કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, કેવી રીતે લોકો એન્જોય કરી રહ્યા છે? અમે મંડળના નાગર મંડળ અમદાવાદ તરફથી આ કાર્યક્રમ આયોજિત કરતા હોઈએ છીએ, અને આ કાર્યક્રમની અંદર ખાસ બીજા બધા જે સ્નેહ સંમેલન હોય, ઓઢવોત્સવ હોય, એ બધી બાબતો કરતાં એક અલગ યુવા માટે એ કાર્યક્રમ કર્યો। અને એ કાર્યક્રમનો મારા મિત્ર સીડ એમણે રોપ્યું, પદ્મિનભાઈ બુચ એમણે આ સીડ રોપ્યું અને અમે એને વટવૃક્ષ બનાવ્યું છે। એઝ યુ કેન સી, 5 વર્ષ વિચાર આવ્યો કે અમારા મંડળ છે આવું વાટોત્સવ કરે, લોકોને જમાડે, બધું તો કરે, પણ યંગ લોકો આવે અને યંગ એટ હાર્ટ લોકો આવે એને માટે કરવાનું હતું। અને નક્કી કર્યું કે આવી સારી જગ્યાએ રન ફોર ફન કરી, અને ફનનું મોટું મહત્વ છે। લોકો દોડે તો ગમે, લોકો ચાલે તો ગમે, પણ લોકોએ શિયાળાની ગુલાબી સવારે ભેગા મળે, દોડે અને મજા કરે એનો આઈડિયા છે, અને બહુ સક્સેસ છે। આ 7મું વર્ષ ચાલે છે અને ગુજરાત ગ્રાઉન્ડ મળી રહે છે, એ બી બહુ સારું છે।